હરગવો ને પોષી એની ડાળ ડાળ તરત ભાંગી જાય છે. એ તમને કહું ગીત ગાતા હરગવો પાડવા મણો ને. તે પણ હરગવો તો પાડું છું તો એ બાપા. હે તમને કહું હા એક આ આખો ઘડિયો પડ્યો હું. હવે ક્યાં એક આખો ઘડીયો પીડ્યો છે? હું પીડ્યો હે તો ધબાકો બોલ્યો તો તને ખબર ન પડી? હરગવાની સિંગુ પડે એનો એવો ધબાકો બોલે પછી કે એક આખો ઘડીયો પીડ્યો. પણ મને તેમ છે કે કેટલી બધી સિંગ પડી. હું કેટલી બધી સિંગ પડી અને કેટલી સિંગુ થઈ? 4. આ તો બસ હવે આપણે શાક થઈ જાહે. તે હજી એટલી 4 સિંગો એ થોડું થશે. હજી તમાર બા હાટું લઈ જવાનો છે, પછી શીકુ હાટું લઈ જવાનો છે. તાર બા હાટું અહીંથી મોકલાવાનો હરગવો હા અને શીખો હાટું હું કામ? એને લગનમાં ઊંધિયું બનાવવા હાટું ફોન આવ્યો તો કે હરગવું હોય ને તો લેતા આવજો એમ. તે ન્યા કાંઈ ઊંધિયું બનાવવા આપણે હરગવો નથી મોકલાવો હો. તો એને ધોરણ લ્યો લગ્ન કરવાનું ઊંધિયું બનાવવું બારોબાર ઉઘરાણું કરીને ઊંધિયું બનાવવું. તે પણ તમને શું વાંધો છે? આપણો ઘરનો હરગવો છે, એમાં લઈ જાય શું વાંધો? તે પણ એને કે ને ઘરના પૈસા છે આપણને થોડાક આપે. હવે પૈસા થોડા આપે કોઈ તમે તે પણ. તે પણ હરગવો છે કઈ શીખવું હાટું થોડો છે તો અને એને ધોરણ લ્યો લગ્ન કરવા બારોબાર ઉઘરાણું કરીને લગ્ન કરવા. મને ફોન કર્યો હતો. મને કે બકુલ કુમાર તમારા ભાઈબંધને કોકનો કોટ હોય ને તો લેતા આવજો, ભાડે લેવો નહીં ને ખોટો, ખર્ચો નથી કરો એને, બારોબાર લગ્ન કરવા. એમ થોડા હાલે? એ હારું માર બા હાટું તો ઉતાર દો, એની હાટું તો લઈ જાવી. હવે એની હાટું કાંઈ નથી લઈ જાવ તું વાત કરે તે. હમણાં પડ્યો હોત તો હાથ પગ વગર નો થાત. અને એને કે શીખવું ને એને કે અમે સાંડલો નહીં કરી તો હરગવો લેતા આવી. હવે એવો થોડો ફોન કરાય તો પછી કઈ એમને હરગવો લઈ જવાય તું વાત કરે તે. અને તું છે ને તારા બા ની ચીકુની ની બધાની ખોટી ઉપાધિ કરીમાં એમાં તું હારી નથી થતી. હવે સાના માના બેહો ને તમે તે પણ. તો પણ હું એમ કહું આ 4 સિંગુ છે ને હવે એક કામ કર આખા હરગવાનું શાક બનાવી નાખી જા. ત્યાં હું ભોળા દાદા પાસે હાંટા મારીને આવું. હવે આખા હરગવાનું શાક થોડું થાય તમે તે પણ. તે પણ ભરેલા રીંગણાનું શાક થાય તો પછી આખા હરગવાનું શાક ન થાય? તમે અહીંથી જાવ, હું જે રીતે શાક બનાવવાનું હોય ને એ રીતે બનાવી નાખી જાવ તમે. તો સારું આ ભાગ્યા. હે ભગવાન આખા હરગવાનું શાક થાય. હું વિચાર કરો છો ભોળા દાદા? મમરાભાઈ એક ગધેડો લેવો છે. તે કેમ ગધેડો લેવો? મમરાભાઈ ગધેડાની એક ખાસિયત છે, ખાય બીજાનું ને કામ બીજાનું કરે, કેટલો ફાયદો થાય. પણ તમે ગધેડા પાસે શું કામ કરાવશો? ખેતી બીજું હું. પણ કઈ એક ગધેડે થોડી ભોળા દાદા ખેતી થાય? બીજો ગધેડો છે જ તે મમરાભાઈ. ક્યાં ક્યાં હું બકુડો. હવે ભોળા દાદા ઈ તમને કામ કરીને દે એમ છે? ઈ તો ગધેડો હોય ને ઈ કામ બીજાનું કરે ને ખાય બીજે. આ તો ખાહે તમારું ને કામ એના ઘરનું કરશે ઈ. હા ઈ હાસું હો તમારું. તો જો આમથી ગધેડો હાલ્યો તો આવે છે. જો આવ્યો ને સંભાળ્યો ત્યાં આવ્યો. હું બેહી ગયા બે હે બકુડા હા ગધેડો લીધો હોય તો કેમ થાય? તે એક તો છે ને કા મમરાભાઈ મારો તાળી. ઈ તો ભોળા દાદા તમને કે છે ગધેડો એમ. મને કે બાપા તારે મોડી લાઈટ થઈ. આ એક્શન મેં કીધું બીજો લેવો તો બે વાડીમાં બાંધે નહીં. હે મમરા ભાઈ? તો ભોળા દાદા તમને એટલી ના ખબર પડી? બા મને કહેતો હતા લ્યો. હલો મસાલેદાર બટેટા. બોલા દાદા મસાલેદાર બટાટા આવી ગયા, બોલાવો બોલાવો. એ બટાટા વાળા અહીંયા તો એ બકુલભાઈ આમ ખાઓ, બટેટા મૂકવા દો. હા લ્યો લે બટાટા વાળો આવી ગયો, હવે ખવરાય. હા તો હું ખવડાવી દઉં, બસ પૈસા મમરા ભાઈ દે હે હો. એ બકુલભાઈ હું થોડો પૈસા આપું, ભોળા દાદા આપશે પૈસા? ના રે ના, હું કાંઈ પૈસા નથી દેવાનો. બકડા તું પૈસા આપી દે. ખાવા છે કે ભાગો? અરે ના ના ખાવાના છે. તમારી વાડીએ બેઠા ક્યારેક તો ઘરેલા બટાટા ખવડાવો એમ. મમરાભાઈ તમે ક્યારેક તો બટાટા ખવડાવો. ઈ ભોળા દાદા તમે મારી દુકાને આવો ને તારું હું ખવડાવીશ. અત્યારે તમારી વાડીએ બેઠા તો ખવડાવી ગયો ને. હા કેટલાના કેટલા આપ્યા? હાવ મફત આપ્યા, બટેટાના કાંઈ પૈસા નહીં, ફ્રી. ફ્રીમાં? હાવ ફ્રી. બોલો લ્યો કેવું પડે? હાવ હાસુ ને ફ્રીમાં? હાવ હાસુ. તો ભોળા દાદા છે ને હું ખવડાવી દઉં, હાલો બસ. ઓય બાપા હા ફ્રી નું કીધું તારે કેવું કીધું? હું બટાટા ખવડાવી દઉં. હમણાં પૈસા દેવાનું કીધું તો મમરાભાઈ તમે દેજો, ભોળા દાદા તમે દેજો. ફ્રી નું કીધું કે હું ખવડાવી દઉં. હા ચાલો વાતો નથી કરવી. આમાં છે કાંઈ કાંટા કે એવું કાંઈ? આ છે ને હળી? હાલો મંડો ખાવા લ્યો. ભોળા મને તો દાદા આપો. લ્યો લ્યો. બહુ તીખા હું ભોળા દાદા? ઓહો એ ભાઈ આમાં શેડિયા મરસા નાખ્યા, હું એકલું બહુ તીખું લાગે છે. એ લા આમાં તીખા વાટી નાખ્યા કે હું ઓ બાપા. દાદા બટેટા તો તીખા જ હોય ને. ભોળા દાદા ફ્રીમાં છે, બહુ કઈ ન બોલાય. મંડો મંડો ખાવા હાલો. ઓય બાપા કાનમાંથી ધુમાડા નીકળી ગયા. ઓ બાપા
ઓ બાબા ઓય બાપા નાકમાંથી ધુમાડા નીકળવા માંડ્યા ભોળા દાદા. ઓ બાપા મોટા બલી દવાડા નીકળી ગયા. કેવા તીખા બટાટા છે કા ભોળા દાદા? તો હું એટલા બધા તીખા બનાવીને હું કામ લાવ્યો તું? દાદા તીખા બટાટા છે એટલે જ અહીંયા પહોંચ્યા નકર તો રોડે ખાલી ન થઈ જાય મફતમાં. હું પણ આવા તીખા કાંઈ હોય કામ અમરાભાઈ? એ ભાઈ મોઢામાં એકલી કાળી બળતરા ઉપડી એટલા બધા તીખા બનાવીને બટાટા લવાતા હશે કોઈ દી. હવે કાંઈક ભૂંગળા કે એવું હોય તો લાય ભાઈ, આમાં એકલી મોઢામાં બળચરા તો ઉપડે. ભૂંગળા નથી રોલ છે. રોલ આપી દે આખું પેકેટ. ભોળા દાદા હાલો મફતમાં રોલ ખાઈ જાય બધા. લાય લાય ભાઈ મફતમાં પેકેટ લાય રોલનું. 600 રૂપિયાનું છે ભાઈ. 600 રૂપિયા. કેમ 600 રૂપિયા? 50 રૂપિયાનો એક રોલ. એ ભાઈ 50 રૂપિયા રોલના ભાયા મારી દુકાન છે, હું દુકાને 10 રૂપિયામાં રોલ વેચું. પણ ભાઈ મારે છે ને બટાટાનો ધંધો નથી, મારે રોલનો ધંધો છે એટલે તો બટાટા હું ફ્રીમાં આપું ને રોલ પછી વેચું. એલા ભાઈ તો રોલ જ વેચતો હોય તો બટાટા એટલા બધા ભડકા તીખા જેવા હું કામ વેચે? ઓ બાબા પણ તોય પાછા બટાટું ખાવ છો, રોલ લ્યો એમ કહું. એલા પણ મોઢું વળવું જોવે ને. લાય ભાઈ એક રોલ લાય. તો એક હુકામ આપણે 3 જણા સીવી. એ ના એ તમારા પૈસાના તમે ખાવ. લાય ભાઈ મને આપ લાય. હા તમે બે છે ને રોલ ખાવ ને ત્યાં હું એક બટાટું ખાઈ લઉં. દાદા પૈસા તો આપો. એલ્યો ભાઈ 500 ની નોટ છે, બીજા પૈસા લાવો પાછા. આપો આપો ભાઈ તમારા લાવો પૈસા. ઈ દાદાએ 500 નોટ આપી એમાંથી મારા પૈસા કાપી લો રોલ ના. લઈ લો દાદા માલે. ના ના મમરા ભાઈ તમે તમારા પૈસા આપી દો, હું કાઈ નથી દેવાનો. એ ભાઈ એની આગળ લઈ લો. એ ભોળા દાદા તમે એક રોલ અમને ન ખવડાવો, હું તમને પછી પૈસા આપી દઈશ. ના રે ના હું કાઈ નથી દેવાનો. હું છે ને ઓય બાપા, તું મારો રોલ હું કામ ખાઈ ગયો? તમારે તીખું એટલું લેજો રહેવું જોવે ને. તો પણ બટાટા હું કામ ખા? પણ મોઢું વળવું જોવે ને. બટાટા મીઠા લાગે ને રોલે મીઠો લાગે. હા ગળું મોઢું થઈ ગયું, થોડુંક તીખું કરી નાખો ને. તો પાછો બટાટા ખાવા મળ્યો તો તારી આગળ પૈસા હોય તો રોલ લઈ લે. ઓહો લાવો લાવો પાછો એક બટકું ભરવા જો. ના રે ના હું નથી દેવાનો. અરે ના રે ના જો. ના રે ના તારી પાસે પૈસા હોય તો રોલ લઈ લે, હું કાઈ નથી દેવાનો. અરે ઉભાઈ રહ્યો તો હા. હું છે ને તો તમને ડોલ જ નથી દેવાનો જો. તે મારો ડોલ ના હું કરવી? ત્યાં તીખા બટાટા ખાવ તમને જરૂર નહીં પડે. એટલે હા લે લે ભાઈ આને એક રોલ આપી દે. લ્યો 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 લ્યો. હા બસ નકર હું છે ને ડોલ જ ન દઉં. જવા તમે હો. અહીંયા લઈ લો ને દાદા માલે. હા હવે ભાઈ ત્રણ ના લઈ લે, બીજું હું? હવે બટાટા ખાવાની મજા આવશે. લ્યો ભોળા દાદા લ્યો આ મમરાભાઈ લ્યો. એ ના ના બકુલભાઈ મારે નથી ખાવા બટાટા. કેમ લ્યો ક્યાં ભાગ્યા? એ ના ના મારે નથી ખાવું, હું આવું હમણાં. એ મમરા ભાઈ મારી ડોલ ને ક્યાં ભાજ્યા? એ ભોળા દાદા હું આવું હમણાં. એ બકુડા ડોલ ને લઈને ભાજ્યા. પકડ પકડ એને પકડ. એ ઉભાઈ રહ્યો મમરાભાઈ એ બકુલભાઈ મસ્તી ની આ બાબત મસ્તી ની મૂકી દો. મમરા ભાઈ આ છે ને પાણી પીવાની ડોલ છે. ઈ ભલે ભોળા દાદા પાણી પીવાની ડોલ હોય પણ તમે મસ્તી ન કરો, લાવો જ આમાં. મમરાભાઈ મારે પાણી પીવું મૂકો. એ બકુલભાઈ તો ભોળા દાદા લઈને ગયા. હે તો પકડો. મૂકી દો મમરા ભાઈ ડોલ મૂકી દો. મૂકી ક્યાંથી દે લે ભાગ્યા તે. તમે બે મારી વાડીની બહાર નીકળી જાવ. હાલો હવે વાડીની બહાર નીકળી જાય ડોલ આપી દો હાલો. ડોલ નથી દેવાની. હું ક્યાંથી તો ભોળા દાદા પહેલા હું લઈને નીકળ્યો તો લાવો ડોલ લાવો. ના રે ના ડોલ દેવાની જ નથી. મૂકી દો. પકડો મમરાભાઈ વાંચી પકડી લ્યો. બકુલભાઈ તમે ડોલ લઈને મને આપી દો. તમને નહીં જમવાનું, મારે જવું છે. મમરા ભાઈ પકડો ડોલ લઈને પકડો પકડો. પકડો. ઓય બાપા ડોલ લઈને ભાગ્યો પાછો. હા તીખું લાગેલું છે ને એક પા તમે આલ્યો તમારી ડોલ આલ્યો. ઓય બાપા હવે ખાલી થઈ ગયું તારે મને આપી ડોલ. હવે તું રાખ. જાણે હોનું લઈને ભાજ્યા હોય, પૈસા લઈને ભાજ્યા હોય એમ વાહે પડ્યા. કોનું ને પૈસાની વાત ન હોય, ખરા ટાઈમે વસ્તુની કિંમત હોય. બકુલભાઈ હા હવે તો ડોલે ઢોળાઈ ગઈ એન સમય હતો હું તમે તે તમે તે બાજી પણ- બગાડી નાખી. મને ધોળાધોળીમાં પસાડ્યો હું. તું પછાડ્યો ડોલ લઈને ભાગ્યો. તો નહીં ન લઈને વહી જાત તમારી કાંઈ ડોલ. તમે વાત કરો તે તો ઢોળી નાખી. એટલું તીખું લાગ્યું તું અને પાછો ઢોળીને બેઠો. તો રોલ ખાધો તો હજી તીખું મીઠું ના. ના મને ત્યાં મોડું પડી ગયું હો મમરાભાઈ. મને તો નહીં જ પડ્યું બકુલભાઈ. હાલો ને હજી ઓલા રોલ વાળા ભાઈ શું કરતા હશે ને બેઠા જશે ક્યાંય નહીં ગયા હોય. એટલે હા ઓલા રોલ વાળાને 500 રૂપિયા આપેલા છે. બિચારો બટાટા વાળો વાટે બેઠો છે. ડોલની માથાકૂટમાં મારા 500 રૂપિયા દેવાઈ ગયા. તે પણ રોલ તો ખાઈ ગયા ને આપણે. પણ હજી તો લેવાના છે પૈસા એની પાસે. એવું છે તો તો હાલો પૈસા નથી લેવા છે ને રોલ ખાઈ જઈએ ને હાલો. ઓય બાપા ના રે ના રોલ નથી ખાવાના, પૈસા પાછા લેવાના છે. હા તે હાલો જાય તો ખરા.
ભોળા દાદા બટાટા વાળો તો વયો ગયો. હે તો મારા 350 રૂપિયા લાગવી ગયો. કેમ 350? આપણે 3 રોલ ખાધા પછા વાળા, બીજા તો લેતો જ નહીં. તે પણ 3 રોલ મુકતો ગયો જો ને. કે હું છે તોય 200 રૂપિયા મારા લઈને વયો ગયો. એ ભોળા દાદા આ રોલ કાક સ્પેશિયલ હશે એટલે. હા વાપડા દાદા કદાચ હો વાળા રોલ હોય. આલ્યો હવે મુકતો ગયો તો ખાઈ તો ખરા. હા હવે તો ખાવા જ પડશે ને. હો મમરાભાઈ કેવા માણસો છે બોલો, આપણા કાન કાપતા જાય ને. બડા આપણા ને મારા કાન કાપતો ગયો. હા તમારા બસ બેહો મમરાભાઈ ખાઈ તો ખરા. હો યાદ રહેવાનો છે પણ બટાટા વાળો આપણને. હા યાદ તો રહે જ છે ને. રોલ ગયો હશે ને તોય મને તો તીખો જ લાગશે. એને તો તે ઓલો બટાટા નો કા બટાટા એટલા ખાઈ ગયા ને તો તીખું જ લાગે ને. મમરાભાઈ ચાલુ કરો ને કા લઈ જાહે. હા એ બકુલબા તો બહુ તીખું લાગ્યો. હવે રોલ થોડો તીખો હોય પાછા કે તીખું લઈ ગયું. હા શું તીખો છે રોલ? રોલ તીખો હોય ભલા દાદા. એલા મમરાભાઈ રોલ તીખો ન હોય ઈ તો તમે પેલા બટાટા ખાધા ને એટલે તમને તીખું લાગતું હશે. વાત કરો પાછા હું પૂછું એ હાજર તીખો છે રે. રોલ તીખો છે? હા મને સાખવાયો તો. મમરાભાઈ મરચા આમાં તો આખા. હા આમાંય મરસું છે બકુલભાઈ તો. તો રોલ માં મરચા? ઈ કાક સ્પેશિયલ રોલ ક્યાં ક્યાં ગયો છે જવાના મરસા વાળા રોલ મૂકતો ગયો. અને પાછો કહેતો તો ફ્રી કરીને બટાટા ફ્રી કરીને આ રોલ દેતો ગયો. બોલો લ્યો. તે પણ એમ નહીં, આ રોલ બહુ ગયા નો લાગે ને એટલે એને મરચા વાળા રોલ બનાવ્યા હોય. હું બોલો દાદા હા બટાટા ફ્રી હતા કે રોલ ફ્રી હતા? આમાં મને કાંઈ સમજાણું નહીં.